ભાવનગર શહેરના દિવાનપરા રોડ નજીક મોડી રાત્રે વૃદ્ધને માર મારી લૂંટ ચલાવવામાં આવી। હલુરિયા ચોક જેવા જાહેર વિસ્તારમાં અપરાધીઓએ જાહેરમાં એક વૃદ્ધને માર મારી લૂંટ ચલાવતા પોલીસે કાર્યવાહી સામે શંકા। ભાવનગર શહેરમાં અપરાધીઓ બન્યા બેફામ। રથયાત્રા અનુસંધાને પોલીસના સતત પેટ્રોલિંગ અને બંદોબસ્તના લીરે લીરા ઉડાડતા હોય તેમ શહેરમાં હલુરિયા ચોકમાં લૂંટ અને માર મારવાનો બનાવ સામે આવ્યો છે। શહેરના દિવાનપરા રોડ પર રહેતા 87 વર્ષના વૃદ્ધ હાસિમભાઈ સૈફુદ્દીનભાઈ કાચવાલા નામના વૃદ્ધ મોડી રાત્રે તેમના ઘરના ઓટલા પાસે બેઠા હતા, જે દરમિયાન અજાણ્યા ઈસમ દ્વારા તેમને ઘર પાસેથી ઉઠાવી હલુરિયા ચોક લઈ જઈ જાહેરમાં માર માર્યો। અપરાધી એટલી હદે બેફામ બન્યા હતા કે વૃદ્ધને જાહેર રોડ પર માર મારી લૂંટીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નાસી છૂટ્યા હતા। બનાવ અંગે વૃદ્ધ દ્વારા ગંગાજળિયા પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટતી કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર ફિરોઝ સેલોદ, ભાવનગર। હું ઘરે જતો હતો અને મને કાટલો પકડીને મારતો લઈ ગયો। બે જણને પકડવા ગયા તો એ છટકી ગયા, એના ઘર ગાડી હતી તો, અને હું હાલીને જતો હતો તો મને કાટલો પકડીને એની રિક્ષા પર હલુરિયા ચોકમાં ઢાલ ઉપર લઈ ગયા અને તારા ખીચામાં શું છે? મારા ખીચા વીખા, મોબાઈલ લીધો, 100 રૂપિયાનું પરચુરણ અને બધા એડ્રેસના કાગળિયા હતા દુકાનના। એ લોકો કોણ વ્યક્તિ હતા એ કઈ ખબર છે? એ એક જ હતો અને પીધેલો હતો। શું નામ છે ભાઈનું? ભાઈની એ ખબર નથી। ક્યાં રહેશે ભાઈ? એ પેલા માનિકવાડીમાં કંઈક રહેતા છે, મને બહુ ખબર નથી, અત્યારે ક્યાં રહી ખબર નથી। તમારા કિંમતી કાગળિયા કયા પ્રકારના હતા? હા, દુકાનના એડ્રેસ, બીજું શું? ગ્રાહકના એડ્રેસ, કામના। બરાબર, બસ તમારી સાથે શું થયું કાકા? મારી સાથે ગેરવર્તન કરીને મારતો ઢાલ ઉપર લઈ ગયો। ક્યારે લઈ ગયા હતા? 12:30 ગઈકાલે? ગઈકાલે। બરાબર, ક્યાં વાગ્યું તમને? અહીંયા જમણા પગમાં, બીજે? હાથમાં, માથા પર મને